વર્ષ 2021થી મેટ્રો રેલની કામગીરી ચાલી રહી છે, જેને કારણે વિવિધ જાહેર રસ્તાઓ પર બેરિકેડિંગ કરવામાં આવ્યા છે. નિયત સમય મર્યાદામાં પ્રોજેક્ટની કામગીરી કરવામાં શાસકો નિષ્ફળ નીવડ્યા હોવાના આક્ષેપ સાથે આપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. 2 વર્ષથી વધુ સમય સુધી જાહેર રસ્તાઓ બંધ રાખવામાં આવેલ હોવાથી ઘણા દુકાનદારોએ તેમના વેપાર ધંધાઓ બંધ કરવાની ફરજ પડી છે. હાલમાં રઘુકુળ માર્કેટ પાસેના ગરનાળા અને સારા દરવાજા પરના ગરનાળા પર એક ભાગ બંધ કરવામાં આવ્યો છે, જેથી માર્કેટ વિસ્તારના હજારો વેપારીઓ અસરગ્રસ્ત થયા છે. જે બાબતે વિપક્ષ દ્વારા વેપારીઓને વેરા માફી અંગેની માંગણીઓને શાસકોએ બહુમતીના જોરે ફગાવીને વેપારીઓને રાહત આપવામાં શાસકોએ સદંતર બિનસંવેદનશીલ વલણ અપનાવેલું હોવાથી નારેબાજી કરવામાં આવી હતી. આજ રોજ આમ આદમી પાર્ટી સુરત પોલીસ કમિશનર સાહેબને એ વિનંતી કરવા માટે આવી છે કે સુરત શહેરની અંદર ટ્રાફિકની સમસ્યાઓ ઘટવાને બદલે ખૂબ જ મોટા પાયે ખૂબ જ ઝડપથી આગળ વધી રહી છે. આ ટ્રાફિકની સમસ્યામાંથી સુરત શહેરને મુક્તિ અપાવવાની પ્રાથમિક જવાબદારી સુરત પોલીસ કમિશનરશ્રીની છે, સુરત મહાનગરપાલિકાની છે અને આ બેયની ઉપર કલેક્ટર સાહેબની પણ આ નૈતિક જવાબદારી છે. પરંતુ અમે પ્રાથમિક જવાબદારીના ભાગરૂપે માનનીય પોલીસ કમિશનર સાહેબને વિનંતી કરવા આવ્યા છીએ કે સુરત શહેરના દરેક રસ્તા કોઈક ને કોઈક કારણોસર ડાયવર્ટ કરવામાં આવ્યા છે, ડાયવર્ઝનો મૂકવામાં આવ્યા છે. જ્યાં જ્યાં ટ્રાફિક પોલીસની જરૂર છે ત્યાં ટ્રાફિક પોલીસ નથી, કારણ વગરનું ખોટું દબાણ બનેલું છે. આ તમામ અવ્યવસ્થામાંથી મુક્તિ અપાવવાની પ્રાથમિક જવાબદારી સુરત પોલીસ કમિશનરશ્રીની છે. એટલે અમે એમને વિનંતી કરવા માટે આવ્યા છીએ કે સુરત શહેર જેના અંદર રહેવાવાળા નાગરિકો પોતાની ઓફિસે સમયસર નથી પહોંચતા, વિદ્યાર્થીઓ સ્કૂલ કે કોલેજે સમયસર નથી પહોંચતા, એનું કારણ છે કે અડધી કલાક, દોઢ કલાકના જામમાં લોકો ફસાઈ જાય છે. આવું સુરત પહેલાં ક્યારેય નહોતું. છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે અને 30 વર્ષ પછી પણ પરિસ્થિતિ એની એ જ છે જે પરિસ્થિતિ આજથી 30 વર્ષ પહેલાં હતી. ટ્રાફિકમાંથી મુક્તિ અપાવવા માટેનો ડ્રાફ્ટ પ્લાન કે કોઈ દીર્ઘદ્રષ્ટિવાળું આયોજન સત્તા પક્ષ પાસે પણ નથી અને વ્યવસ્થા તંત્ર પાસે, વહીવટી તંત્ર પાસે પણ નથી. એટલે અમે એમને વિનંતી કરવાના ભાગરૂપે આજે અમે આવ્યા છીએ. જય હિન્દ, જય ગરવી ગુજરાત.